મિત્રો, હવે આપણે સાંભળીશું શાલિગ્રામ ભગવાનની કથા, સાસુ વહુ અને શાલિગ્રામ. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક વૃદ્ધ માજી તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા. વૃદ્ધ ડોશીમાં બહુ બધી ગાય, ભેંસ અને બકરીઓ રાખતા હતા. ડોશીમાં રોજ જંગલમાં એ ભેંસ ગાયને ચરાવવા લઈ જતા અને તેનું દૂધ નીકાળતા, એને વેચતા હતા અને જે દૂધ વધે વેચતા તેમાંથી દહીં, છાશ અને ઘી બનાવીને પણ વેચતા. ડોશીમાનો દીકરો પણ મહેનત મજૂરી કરતો હતો, જેનાથી એના ઘરનું ગુજરાન સારું ચાલતું હતું. ડોશીમા આ બધા જ કામ કર્યાની સાથે સાથે રોજ શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરતા હતા અને સવાર સાંજ શાલિગ્રામ ભગવાનને ભોગ બનાવીને પણ ચડાવતા હતા, ભગવાનને ભોગ ધરાવતા હતા. શાલિગ્રામ ભગવાનની આરતી કરે અને ભજન કીર્તન કરતા. આ જ એની રોજની દિનચર્યા હતી. એક વારની વાત છે. ડોશીમાં મહા મહિના આવે છે તો એ મહિનામાં હરિદ્વાર જઈને મહા મહિનાનું સ્નાન કરવાનું એમને ઈચ્છા હતી. મહા મહિનો નજીક આવવાનો હતો, પરંતુ હવે એ વિચારમાં પડી ગયા કે મારા ગયા પછી મારું આટલું બધું કામ, ઢોર ઢાખર, ભગવાનની પૂજા, મારી આટલી બધી ભેંસો, મારી વહુ એકલી આટલું બધું કામ કેવી રીતે કરશે? ગાય ભેંસને જંગલમાં ચરાવવા લઈ જવાના, દૂધ નીકાળવું, દહીં, દૂધ, છાશ, ઘી વેચવું, બનાવીને વેચવું અને સાથે ઘરના બધા કામ પણ કરવાના. આના સિવાય મારા શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરવાની. વહુ એકલી આ બધું કેવી રીતે કરશે? આમ વિચારીને ડોશીમાં હતાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા, કેમ કે એના મનમાં તો એમ હતું કે એ હરિદ્વાર જશે, માહ મહિનામાં સ્નાન કરશે. સાંજે જ્યારે ડોશીમાનો દીકરો મજૂરી કરીને ઘરે આવ્યો તો તેણે તેની માને ઉદાસ બેઠેલી જોઈ તો કહે છે, એનું નામ હતું હરિયો. હરિયો કહે છે એની માને કે શું વાત છે માં, આજે તમે કઈ ઉદાસ લાગી રહ્યા છો? ત્યારે ડોશીમાનો દીકરો માને પૂછે છે તો ડોશીમા થોડી વાર તો ચૂપ રહ્યા, પણ થોડી વાર પછી કહ્યું, બેટા હરિયા, માહ મહિનો આવ્યો છે, આવવાનો છે. મારું મન છે, મારી ઈચ્છા છે કે આ વખતે હું પણ માહ મહિનામાં હરિદ્વાર જઈને સ્નાન કરું, પરંતુ બેટા મારે કેટલી બધી ગાયો છે, ભેંસ છે, વહુ ઘરનું બધું કામકાજ એકલા કેવી રીતે કરશે? ત્યારે હરિયો તેની માને કહે છે, માં, જો તારું મન હરિદ્વાર જઈને માહ મહિનાનું સ્નાન કરવાનું છે તો તું જરૂર જા ને. તારી વહુ પાર્વતી ઘરના બધા જ કામ સંભાળી લેશે. ડોશીમા એના દીકરાને કહે છે, બેટા તું એકવાર તારી પત્નીને પૂછી તો લે. હરિયાએ એ જ સમયે એની પત્ની પાર્વતીને બોલાવી, કીધું કે હું પૂછી લઉં છું. અને એ જ સમયે તેની પત્ની પાર્વતીને બોલાવીને કહ્યું કે અહીં આવ પાર્વતી. અને હરિયાએ એની પત્નીને બધી વાત કહી. હવે ડોશીમા જે વહુ છે, ડોશીમાની જે વહુ છે એ બહુ સાફ દિલની, એકદમ ભોળી, સીધી સાદી, એકદમ સરળ સ્વભાવની હતી. દુનિયાદારીની ચાલાકી એને આવડતી જ ન હતી. તેણે એની સાસુમાને કહ્યું, માજી, જો તમારી ઈચ્છા છે કે માહ મહિનામાં તમારે હરિદ્વારમાં સ્નાન કરવું છે, તમે જરૂર જાઓ. હું તમારા ગયા પછી તમારા બધા જ કામ કરી લઈશ. ડોશીમાએ તેની વહુને ગાય, ભેંસ, બકરીના બધા જ કામ વહુને સોંપી દીધા અને કહ્યું કે તારે રોજ દૂધ, દહીં વેચવા પણ જવાનું છે, ઢોરને ચારવા પણ જવાનું છે. પછી સ્નાન કર્યા બાદ મારા ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરવાની છે, ભગવાનને સ્નાન કરાવવાનું છે, ઘીનો દીવો કરવાનો છે, સવાર સાંજ આરતી કરી અને મારા ઠાકોરજીને ભોગ પણ ચડાવવાનો છે, ભોગ ધરાવવાનો છે. વહુએ બધું જ કામ તેની સાસુમા પાસેથી સારી રીતે સમજી લીધું. ત્યારે ડોશીમાને શાંતિ થઈ અને પાછા એ ડોશીમા એક મહિના માટે હરિદ્વારમાં માઘ મહિનાનું સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. હવે બીજે જ દિવસે ડોશીમા ગયા. એના બીજે જ દિવસે ડોશીમાની વહુ સવારે જલ્દી ઉઠીને શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવે છે, ઘીનો દીવો કર્યો, આરતી કરી અને ભોગ બનાવીને શાલિગ્રામ ભગવાનને એક થાળીમાં ભોજન પીરસી દીધું અને એક લોટામાં જળ ભરી અને ભગવાન પાસે મૂક્યું. અને વહુ કહે છે, હે શાલિગ્રામ ભગવાન, તમે ભોજન કરી લેજો અને પાણી પણ પી લેજો. હું આવીને એઠા વાસણ લઈ જઈશ, કેમ કે મારે હજી ઘરના ઘણા બધા કામ બાકી છે કરવાના.
આમ કહીને ડોશીમાની વહુ પાર્વતી ગાય ભેંસ અને બકરીઓને નું દૂધ નીકાળીને વેચવા ચાલી ગઈ. જ્યારે પાર્વતી બધા કામ કરી પાછી આવી તો તેણે જોયું કે શાલિગ્રામ ભગવાન પાસે ભોજનની થાળી હજી એમની એમ જ છે, એમાંથી ભોજન હલ્યું પણ નથી. હવે ડોશીમાની વહુએ વિચાર્યું, લાગે છે મારી પૂજા પાઠમાં કોઈ કમી હશે, માટે ઠાકોરજીએ ભોજન નથી કર્યું. શાલિગ્રામ ભગવાનને સાસુમાની યાદ આવતી લાગે છે, માટે એમણે ભોજન નથી કર્યું. પછી થોડીવાર માટે પાર્વતીએ આંખો બંધ કરી અને શાલિગ્રામ ભગવાનની સ્તુતિ કરવા લાગી અને બોલી, હે ઠાકોરજી, હે ભગવાન, આજે મારી પૂજામાં પાઠમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, પણ તમે ભોજન કરી લો. અને પછી તેણે વિચાર્યું, લાગે છે કે મેં આજે પડદો નથી કર્યો, પડદો નથી પાડ્યો, માટે ભગવાન શાલિગ્રામ એ ભોજન નથી કરતા હોય. પછી પાર્વતી મંદિર પાસેથી ઊભી થઈ અને ભગવાનનો પડદો પાડી દીધો અને બોલી, હે શાલિગ્રામ ભગવાન, મેં પડદો લગાવી દીધો છે, હવે તમે ભોજન કરી લો, તમને કોઈ નહીં જુએ. હું થોડી વારમાં પાછી આવું છું, મારે ઘરના બીજા કામ બાકી છે. આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલી ગઈ અને ઘરનું કામ પૂરું કરીને ફરીથી મંદિરમાં પાછી આવી અને તેણે ફરી પડદો ઉઠાવીને જોયું તો ભોજનની થાળી એમની એમ ભરેલી જોઈ. પછી પાર્વતી બોલી, હે ઠાકોરજી, જો તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં કરું, કારણ કે મારી સાસુમાં તો પૂરા 1 મહિના માટે હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે ગયા છે. જો તમને મારી સાસુની યાદ આવે છે તો તમે ચિંતા ન કરો, 1 મહિના પછી માજી પાછા આવશે ત્યારે તમારી સેવા પૂજા પાઠ કરશે, તમને ભોજન પણ પીરસશે. અત્યારે તમે ભોજન કરી લો ને પ્રભુ. જો તમે આવી રીતે 1 મહિના સુધી કંઈ નહીં ખાઓ તો તમે બહુ કમજોર થઈ જશો, બિલકુલ દુબળા પાતળા બની જશો અને બીમાર પડી જશો. પછી મારી સાસુ જ્યારે આવશે અને તમને જોશે તો મારાથી ગુસ્સો કરશે, નારાજ થઈ જશે, મને બોલશે. માટે ભગવાન, તમે ખાઈ લો ને, તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં ખાઉં. અને આ બધું સાંભળીને જોઈને ઉપર બેઠેલા ભગવાન શાલિગ્રામ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ડોશીમાની વહુ તો બહુ ભોળી છે. જો એ પૂરા 1 મહિના સુધી એ ભોજન નહીં ખાય તો વહુ તો બિચારી બીમાર પડીને મરી જશે અને આની હત્યાનું પાપ મારા માથા ઉપર ચડશે. મારા કારણે તેણે ભોજન નથી કર્યું. ત્યારે શાલિગ્રામ ભગવાન એક નાના બાળકનું રૂપ લે છે. નાના હાથ, નાના પગ, પીળા રંગના ધોતી અને કુર્તો પહેરીને, હાથમાં મોરલી, પગમાં ચાંદીના કડા, ગળામાં સોનાની માળા, હાથમાં વાંસની મોરલી લીધી અને ત્યાં શાલિગ્રામની જ્યાં મૂર્તિ હતી ત્યાં પ્રગટ થયા અને તેમણે બધું જ ભોજન કરી લીધું અને જે લોટામાં પાણી પણ મૂક્યું હતું એ પણ પી લીધું. અને ડોશીમાની વહુને શાલિગ્રામ ભગવાન કહે છે, બેટા, મેં બધું ભોજન જમી લીધું છે, હવે તું પણ ભોજન કરી લે અને હું તારી ગાય ભેંસ અને બકરીઓને જંગલમાં ચરાવીને આવું છું, સાંજે જ ઘરે પાછું આવીશ. ત્યારે પાર્વતી બોલી, હે ઠાકોરજી મહારાજ, તમે શું અમારા ઢોરને ચરાવવા જશો? જો મારી સાસુને ખબર પડશે ને તો એ બહુ નારાજ થશે, મારા પર બહુ ગુસ્સો કરશે. ત્યારે શાલિગ્રામ ભગવાન બોલ્યા, અરે પાર્વતી, આખો દિવસ હું ઘરમાં રહીશ તો મારું મન પણ નહીં લાગે. આવી રીતે જો હું તારી બકરી ગાય ભેંસ ચરાવીને લાવીશ તો મારો આખો દિવસ નીકળી જશે. પછી પાર્વતી કંઈ બોલી નહીં અને આમ શાલિગ્રામ ભગવાન તેના બધા જ ઢોરને, ગાય ભેંસ બકરીને જંગલમાં ચરાવવા માટે લઈ ગયા અને સાંજે બધા ઢોરને લઈને ઘરે ચરાવીને પાછા આવ્યા. અને આવીને કહે છે, ભગવાન શાલિગ્રામ કહે છે, પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી, દૂધનો વાટકો અને માખણ આપી દે, મને બહુ ભૂખ લાગી છે. ડોશીમાની વહુએ ભગવાનની વાત સાંભળી અને તેમને જલ્દીથી આસન પર બેસાડ્યા અને ભોજનની થાળી પીરસી. ગરમા ગરમ દૂધનો વાટકો, માખણ અને રોટલી ખાવાનું પીરસી દીધું. ભગવાન શાલિગ્રામે ભોજન કર્યું, માખણ ખાધું, ગરમ દૂધ પીધું અને પાછા એની મૂર્તિમાં ચાલ્યા ગયા. હવે આવું રોજ થવા લાગ્યું. આમ પૂરો માહ મહિનો ધીરે ધીરે વીતતો ગયો. હવે ડોશીમાનો
પાછો આવવાનો સમય થયો. માં સ્નાન કરીને ડોશીમાં પાછા તેમના ઘેર આવ્યા. ઘરે આવતા જ ડોશીમાં સૌથી પહેલા એમના ઘરના મંદિરમાં ભગવાન શાલિગ્રામના દર્શન કરવા માટે ગયા તો ત્યાં તેમણે ભગવાન શાલિગ્રામની મૂર્તિ દેખાણી નહીં. ત્યારે ડોશીમાએ એની વહુ પાર્વતીને પૂછ્યું કે વહુ, મારા ભગવાન શાલિગ્રામની મૂર્તિ ક્યાં છે? વહુ બોલી, માજી, તમારા શાલિગ્રામ ભગવાન આપણા ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે. હવે તો એ સાંજે જ પાછા આવશે. આ સાંભળીને ડોશી તો પેલા ચોંકી ગયા, હેરાન થઈ ગયા અને બોલ્યા કે શું ઠાકોરજી ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળે ખરી અને એ પાછા ઢોર ચરાવવા જાય? વહુ, તું ખોટું બોલી રહી છો. તે જ મારા ઠાકોરજીની મૂર્તિને શાલિગ્રામને ક્યાંક મૂકી દીધા છે અથવા તો ક્યાંક ફેંકી દીધા છે. સાચું બોલ, મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? આમ સાસુમાં તેની વહુને જોર જોરથી બોલે છે, ગુસ્સો કરે છે, ખીજાય છે. ત્યારે ડોશીમાનો દીકરો હરિયો આવ્યો એટલામાં અને ડોશીમાએ પણ તેના દીકરા હરિયાને જોયો. એટલે હરિયો કહેવા લાગ્યો, માં, તું જાત્રામાંથી હરિદ્વારથી ક્યારે પાછી આવી ગઈ? ત્યારે ડોશીમા બોલ્યા, બેટા, હું તો હજી હમણાં જ આવી છું અને ઘરમાં આવીને શાલિગ્રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગઈ તો મેં જોયું કે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ તો છે જ નહીં મંદિરમાં. અને તારી વહુ એવું કહી રહી છે કે તેને શાલિગ્રામ ભગવાનને ઢોરને ચરાવવા માટે જંગલમાં મોકલ્યા છે. જો બેટા, મેં તારા કહેવા પર હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે હું રાજી થઈ હતી અને મેં ઘરનું અને શાલિગ્રામ ભગવાનની પૂજાની જવાબદારી પાર્વતી તારી વહુને સોંપી હતી. હવે તું જ તારી પત્નીને પૂછ કે મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? ત્યારે હરિયાએ તેની પત્નીને પૂછ્યું, પાર્વતી, ભગવાનની મૂર્તિ ક્યાં છે? ત્યારે પાર્વતીએ પણ એક જવાબ આપ્યો જે તેણે તેની સાસુમાને આપ્યો હતો. એ કહે છે, ભગવાન મૂર્તિમાંથી નીકળીને ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે અને હવે તે સાંજે જ પાછા આવશે. ત્યારે ડોશીમાં તેના દીકરાને કહે છે, સાંભળી લીધું હરિયા? ક્યાંક મૂર્તિમાંથી ભગવાન ક્યાંય બહાર નીકળે ખરી? સાંભળ્યું ને તે? ત્યારે હરિયો બોલે કે માં, અત્યાર સુધી તમે 1 મહિના સુધી ધીરજ રાખી છે ને, તો હવે સાંજ સુધી થોડી વધારે ધીરજ રાખી લો. બધી હકીકત સાંજ થતા ખબર પડી જશે. ધીરે ધીરે સાંજ પડી. ભગવાન શાલિગ્રામ પણ હવે ગાય ભેંસને લઈને ઘરે આવ્યા. ઢોર ચરાવીને ઘરે પાછા આવ્યા અને ડોશીમાની વહુને કહે છે, અરે પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી અને દૂધનો વાટકો માખણ આપી દે મને બહુ ભૂખ લાગી છે. શાલિગ્રામ ભગવાન અને તેનો અવાજ માત્ર વહુને જ સંભળાતો અને ભગવાન દેખાતા, પણ ડોશીમા અને તેના દીકરાને ના તો અવાજ સંભળાતો અને ના ભગવાન દેખાયા. ત્યારે વહુ તેની સાસુમાને કહે છે, જુઓ માજી, આવી ગયા ને તમારા શાલિગ્રામ ભગવાન. હવે તમે જાતે જ પૂછી લો તમારા ભગવાનને. ત્યારે ડોશીમા અને તેનો દીકરો હરિયો બોલ્યો, પાર્વતી, ક્યાં છે શાલિગ્રામ ભગવાન? અમને તો ક્યાંય નથી દેખાતા. અને ત્યારે વહુ કહે છે, જુઓ, અહીં સામે તો ઊભા છે, મને તો દેખાય છે. ત્યારે ડોશીમા તેના દીકરાને કહે છે, જો બેટા હરિયા, હું સાચું કહું છું ને, તારી વહુ કેટલું ખોટું બોલી રહી છે. તું પણ અહીં જ ઊભો છે મારી સામે ને. સવારથી સાંજ થઈ ગઈ પણ આ તારી વહુ બહાના જ કાઢી રહી છે, ક્યારની ખોટું જ બોલી રહી છે. આ સાચું નથી બોલતી. એના ઉપર કામનો બોજ વધારે હતો માટે તેણે મારા શાલિગ્રામ ભગવાનની મૂર્તિને ક્યાંક ફેંકી દીધા છે, જેથી તેને ભગવાનની પૂજા સેવા ન કરવી પડે. એટલે વહુ બોલી, નહીં માજી, હું ખોટું નથી બોલી રહી. ત્યારે વહુ હાથ જોડીને ભગવાન શાલિગ્રામને પ્રાર્થના કરે છે કે હે ઠાકોરજી, જેમ તમે મને દેખાવ છો ને તેમ તમે મારી સાસુ અને પતિને દર્શન આપો, નહીં તો એ મને ખોટી માનશે. ત્યારે તે ડોશીમાં અને તેના દીકરાને પણ શાલિગ્રામ ભગવાનના દર્શન થયા અને બંને મા દીકરો ભગવાનના ચરણોમાં પડી ગયા. અને ડોશીમાં રડતા રડતા શાલિગ્રામ ભગવાનને કહે છે, હે ઠાકોરજી મહારાજ, મેં તમારી પૂજા, મારી પૂરી જિંદગી તમારી સેવા પૂજામાં નીકાળી દીધી, પણ તમે મને ક્યારેય દર્શન ન આપ્યા અને ના કોઈ દિવસ મારો ભોગ સ્વીકાર્યો. મારી વહુએ 1 મહિનો માહ મહિનો તમારી સેવા પૂજા પાઠ કર્યા અને ભોગ લગાવ્યો, તો તમે માત્ર એને દર્શન જ નહીં પણ એનો ભોગ પણ સ્વીકાર્યો અને ઢોરને પણ ચરાવવા માટે જંગલમાં લઈ ગયા. એની સાથે
ઘરમાં પણ તમે રહેવા લાગ્યા? ત્યારે ભગવાન શાલિગ્રામ ડોશીમાને કહે છે કે ડોશીમા, તમે તો માત્ર મને પથ્થરની મૂર્તિ સમજીને જ મારી પૂજા કરતા હતા, પણ તમારી વહુએ મને એક જીવતો જાગતો આત્મા સમજ્યો છે, માટે મેં એને દર્શન આપ્યા છે અને મેં એના ભોગને સ્વીકાર કર્યો છે. હે ડોશીમા માજી, તમારી વહુ બહુ સાચી છે, ભોળી છે, હૃદયની સાફ અને સાચી છે અને સરળ છે. આવા લોકો પર તો ઠાકોરજી રીઝે છે. ત્યારે ડોશીમા કહે છે કે હે ઠાકોરજી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સત્ય સ્વીકારીને ડોશીમા હાથ જોડીને તેની ભૂલની માફી માંગવા લાગ્યા. ભગવાન સામે ખૂબ રડ્યા. શાલિગ્રામ ભગવાન હવે જતા જતા ડોશીમાના ઘરને ઠોકર મારીને ચાલ્યા ગયા, જેથી એમનું ઘર સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. અને 3 મહિના પછી ડોશીમાને વહુ ગર્ભવતી થઈ અને તેને 9 મહિના પૂરા થયાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો. શાલિગ્રામ ભગવાને જેમ ડોશીમાની વહુના દર્શન લીધા, તેનો ભોગ સ્વીકાર્યો, એમ હે ભગવાન, હે શાલિગ્રામ, હે ઠાકોરજી, આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર એને પણ દર્શન આપજો, તેમનો પણ ભોગ સ્વીકારજો, તેમની બધી જ મનોકામના પૂરી કરજો, તેમના ઘર અન્નધનથી ભરી દેજો. જય શાલિગ્રામ ભગવાન, જય શ્રી હરિવિષ્ણુ. લોટી લઈ ગયો નારાયણ. મિત્રો, આ સરસ મજાની કથા છે, સરસ મજાની વાર્તા છે, એક ડોશીમાની છે, ભગવાન નારાયણની કથા છે. પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો. ભગવાનનું નામ લઈએ અને ભગવાન આપની સહાય ન કરે, ભગવાન ન આવે એવું તો બને જ નહીં. એ આ વાર્તામાં તમને જોવા મળશે. તો મિત્રો, તમે આ વાર્તા પૂરી સાંભળજો અને જો સારી લાગે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. એક ગામમાં જમનામાં કરીને એક ડોશીમા રહેતા હતા. તે જમના ડોશીમાને ભગવાનના નામ હારે કંઈ લેવા દેવા નહીં. એ ડોશીમાને તો એમનું ઘર ભલું, એના ઘરનું કામ ભલું અને સૌથી વધારે જો એને વાલું હોય, અંતરમાં પ્યારું હોય, તો તેનો જીવ હોય તો એક નાની એવી લોટીમાં. તાંબાની નાની એવી લોટી હતી, બસ એમાં જ એનો જીવ રહે. એ જમનામાં લોટીને ઘડી ઘડી જોયા કરે. દિવસમાં કામ કરતાં કરતાં થોડી વારે લોટીને જોયા કરે, જાણે કે એક બાળકને એની માં જોતી હોય, એક માં એના બાળકને વારે વારે જોયા કરતી હોય, એમ એ જમના ડોશીમાં વારે વારે એ લોટીને જોયા જ કરે. કચરો વાળતા હોય તો વાળતા પણ 3 થી 4 વખત લોટીને જોઈ જ લે. આટલી બધી લોટી વાલી એમને. એ ડોશીમાના ઘરના બારણાના ખૂણા પાસે ડોશીઓ ભજન કરે. પાડોશીની ડોશીઓ સત્સંગ, ભજન, કીર્તન કરે એટલે જમના ડોશીમાને બોલાવે, ચાલો જમનામાં સત્સંગમાં. જમના ડોશી તો ઘસીને ના કહી દે, તમારે બધાને સત્સંગ કરવો હોય તો કરો, મારે નથી આવવું. ચોખ્ખી ઘસીને ના પાડી દે. એમને તો ભગવાન સાથે કંઈ લેવા દેવા જ નહીં, કેમ કે જમનામાને તો ભગવાનના નામ સાથે કંઈ લેવા દેવા જ ન હતા. એ શું કામે સત્સંગમાં જાય? એને તો બસ લોટીમાં જ જીવ. એ સમયે એ વખતે બરાબર થોડા દિવસ થયા એટલે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું. ગામમાં ભાગવત સપ્તાહ પારાયણ બેઠી એટલે ગામની ડોશીઓ જમના ડોશીમાને બોલાવા જાય કે જમના ડોશીમા, હાલો આજે ગામમાં પારાયણ છે, પોથી યાત્રા છે, ચાલો ને, મજા આવશે. એટલે જમના ડોશીમા બોલે કે તમારે જાવું હોય તો જાઓ, મારે કંઈ આવવું નથી. ડોશીઓ બધી પરાણે કહે ચાલો ને હવે જમના ડોશી, બહુ મજા આવશે. પણ જમના ડોશી તો કંઈ માને ખરી, કહે મારે નથી આવું, તમે જાઓ. જમના ડોશી માને નહીં એટલે બીજા બધી ડોશીમાં પારાયણ સાંભળવા જાય છે. પોથી યાત્રા કરી અને કથા વાંચનાર ભટ્ટ દાદાએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. ભાગવતના પ્રારંભમાં ભાગવત કથા મહાત્મ્યનું જ્ઞાન કર્યું, કીર્તન ગાયા. ડોશીઓને બહુ મજા આવી. પછી બધી ડોશીઓ ઘરે આવી. પછી વળી પાછી સાંજ થાય એટલે ફરી કથા સ્થળે સત્સંગ થાય, ભજન કીર્તન થાય એટલે ફરી ડોશીઓ સત્સંગમાં જાય. એટલે એક ડોશી ફરી જમનાબા પાસે જાય અને બોલે છે કે જમનામાં,
તમે આજે આવ્યા નહીં ને પોથી યાત્રામાં? આજે અમને બહુ મજા આવી. આમ કહીને ચાલ્યા ગયા એ ડોશી. બીજો દિવસ થયો. બીજા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોશીઓ કથા સાંભળવા જતા એટલે ફરી એ ડોશીઓ ફરી પાછા જમનામાને બોલાવા ગયા કે આજે આપણા જમનામાને આપણે બોલાવીએ, ભલે માને કે ન માને. જો માને અને ભગવાનના બે નામ લે તો એનો ભવ સુધરી જાય. આમ કરીને ફરી પાછી બીજી બધી ડોશીઓ જમનામાને બોલાવા જાય. પણ આ તો જમનામા હતા, એને ભગવાનને કંઈ લેવા દેવા નહીં. ફરી જમનામાએ ના પાડી દીધી, મારે નથી આવું. આમ બીજી બધી ડોશીઓ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોશીઓ જમનામાને બોલાવા ગઈ. એને એવું કે ચાલ ભાઈ, બે ભગવાનના એ નામ લેશે, કદાચ સુધરી જાય તો એમનો ભવ પાર થઈ જાય. એમ કરીને આ બધી ડોશીઓ ભલે ન આવે છતાં પણ જમનામાને બોલાવા જાય. ચોથા દિવસની સવાર થાય એટલે ફરી ડોશીઓ જમનામાને બોલાવા જાય કે આજે તો હાલો ને હાલો, આજે તો નંદ ઉત્સવ છે, હાલો બહુ મજા આવશે. બધી ડોશીઓ પરાણે જમનામાને કહે. જમના ડોશી વિચારે, એમને એમ થયું કે આ બધી કેટલા દિવસથી મારી વાહે પડી છે, મારી પાછળ પડી છે, તો એક દિવસ જઈ આવું ને તો આ બધી મારી લોહી પીતી બંધ થઈ જાય. એમ કરીને વિચાર કરે છે અને કથામાં જાય છે. જમના ડોશીમાને તો કથા સાથે કંઈ લાગે વળગે નહીં, પણ આ ડોશીઓ રોજ લોહી પીતી એટલે એ કથામાં જવા તૈયાર થઈ ગયા. બધી જ ડોશીઓએ હાથમાં થેલી લીધી, તેમાં મૂઠડી ઘઉં ચોખા લીધા. અને જમના ડોશીએ હાથમાં થેલી તો લીધી, પણ તેમાં ચોખા ઘઉં મૂઠડી નહીં, પણ તેમાં તેનો જે જીવથી વાલી જે લોટી હતી નાની એવી એ લીધી. અને જમના ડોશી ગયા બધાની હારે કથામાં. હવે એ દિવસે કથામાં નંદ ઉત્સવ હતો એટલે બહુ લોકો આવે, બહુ ભીડ હોય, બેસવાની જગ્યા મળે નહીં. એટલે આ બધી ડોશીઓ વહેલી જ પહોંચી ગઈ કથામાં. ભટ્ટદાદા કથા વાંચવા આવે એ પહેલાં બધી ડોશીઓ પહોંચી ગઈ. અને જમના ડોશી તો ત્યાં સરસ મંડપ બાંધેલા હતા એટલે એક મંડપના થાંભલા પાસે ટેકો દઈને બેસી ગયા અને આંખ બંધ કરીને બેસી ગયા. બીજી બધી ડોશીઓએ સત્સંગ કર્યો. ભટ્ટદાદાને આવવાની વાર હતી માટે બધી ડોશીઓએ સત્સંગ ચાલુ કર્યો. અને જમનામાં તો ટેકે આંખો બંધ કરીને સૂઈ ગયા. એમને તો નીંદર આવી ગઈ. પછી આવ્યા ભટ્ટદાદા. એમણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટદાદાની પણ તે ડોશી ઉપર દૂરથી નજર પડી એટલે ડોશીમાં સૂઈ ગયા હતા. એમણે પણ જોયા. પછી તો પ્રસાદ વહેંચાયો પંજરીનો અને બધા એ પ્રસાદ લીધો અને ઊભા થઈને ચાલતા થાય છે. ભટ્ટદાદા ઉતરીને તેના ઉતારે ગયા. કથા પૂરી થઈ એટલે ત્યાં એમના ઉતારે ગયા. બધી ડોશીઓ જે જમનામાં જોડે હતી એ બધી ઊભી થઈ, પણ જમનામાં ઊભા ન થયા. બધી ડોશીઓને તો ફાળ પડી કે અરે આ જમનામાં તો ટેકે સૂઈ ગયા છે, જમનામાં ગયા કે શું, કેમ હલતા નથી? એટલે ડોશીઓએ હાથ બાવડું પકડી અને ઉઠાડ્યા અને ઊભા થાવ કે કથા પૂરી થઈ ગઈ. જમનામાં કહે કે કથા પૂરી થઈ ગઈ. જમનામાં ઊભા થયા અને થેલી લીધી તો થેલી સાવ હળવી ફૂલ જેવી લાગી. એટલે જમનામાને તો ફાળ પડી. એટલે એને ઝટ થેલીની અંદર જોયું તો થેલીમાં લોટી નહીં, લોટી કોઈક ચોરી ગયું. પછી તો શું જમનામાએ ઉપાડો લીધો, બધી ડોશીઓ સાથે બોલવા લાગ્યા, ઝઘડવા લાગ્યા કે હું તમને બધાને ના પાડતી હતી, મારે નથી આવું, મારે નથી આવું. જુઓ હું અહીં આવી, બોલો મારો શું ફાયદો થયો? મારી લોટી કોઈક લઈ ગયું, મારી જીવથી વાલી લોટી લઈ ગયું કોઈક. મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે હું કંઈ ન જાણું, મને મારી લોટી લઈ આવી દો, મારી લોટી લાવી દો. એમાં એક ડોશીમાં તો એમ બોલ્યા, અરે આને ક્યાંથી અહીં લાવ્યા, આને ન લાવ્યા હોત તો સારું હતું, હવે શું કરશું, એની લોટી ક્યાંથી લાવી? કથામાં ઘણા લોકોને પૂછ્યું બધી ડોશીઓએ કે તમે કોઈએ લોટી જોઈ, કોઈ લોટી લઈ ગયું, ત્રાંબાની નાની એવી લોટી હતી, લોટી ખોવાઈ ગઈ છે, તમે કોઈએ જોઈ? પણ કોઈ હા ન પાડે. તો એક ડોશીમાં બોલ્યા કે એક કામ કરીએ કે પેલી કથા વાંચતા ભટ્ટદાદાને પૂછીએ, એને કદાચ કોઈકને લોટી લઈ જતા જોયા હશે. એટલે બધી ડોશીઓ જમનામાને લઈને ગયા ભટ્ટદાદાના ઉતારે.
ભટ્ટ દાદા બોલ્યા, આવો ડોશીમાં. એટલે એક ડોશી બોલ્યા કે હે ભટ્ટ બાપા, આ જમનામાં કોઈ દી કથામાં ન આવે અને આજે અમે પરાણે એને કથામાં લાવ્યા અને એમાં એના અંતરમાં વાલી એક લોટી હતી અને એમાં એમનો જીવ લોટીમાં અને લોટીમાં જ રહે અને કથામાં આવ્યા તો એ લોટી સાથે લઈને આવ્યા અને કોઈક એની લોટી લઈ ગયું. તમને ખબર છે એ લોટી કોણ લઈ ગયું? ભટ્ટ બાપા બોલ્યા, ક્યાં છે જમનામાં? જમના ડોશી બોલ્યા, આ રહ્યા જમનામાં. ભટ્ટ દાદા ઓળખી ગયા કે આ તો એ જ ડોશી છે. હું કથા વાંચવા પહોંચ્યો એની પહેલાં સૂઈ ગયા હતા અને કથા પૂરી કરીને આવ્યો તોય ઉઠ્યા ન હતા. આ એ જ ડોશી છે. ભટ્ટ દાદા બોલ્યા. ભટ્ટ દાદાએ એની બુદ્ધિ વાપરી અને બોલ્યા, અરે હા હા, આ ડોશીમાની લોટીને તો મેં જોઈ હતી. એક છોકરો એની લોટી લઈને જતો હતો. એટલે જમનામાં બધી ડોશીઓને ધક્કો મારીને ભટ્ટ દાદાની આગળ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે ભટ્ટ દાદા, એ છોકરો કોણ હતો? ભટ્ટ બાપા બોલ્યા કે એ મને ખબર નથી, એના બાપાનું નામ મને આવડતું નથી. જમનામાં બોલ્યા કે તમને એ છોકરાનું નામ આવડે છે? ભટ્ટ દાદા બોલ્યા કે એ છોકરાનું નામ તો નારાયણ હતું. જમનામાં બોલ્યા, હે? જમના ડોશી તો બધી જ ડોશીઓને હારે લઈને ઉપડ્યા અને ગામમાં જે સામે મળે એ બધાને જ પૂછે કે આપણા ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો છે? એ કોનો છોકરો છે? જે મળે એને બધાને જ પૂછે. એટલે જે મળે એમ કહે કે ડોશીમાં, આ નામનો છોકરો તો મેં જોયો નથી, આ નામ જ અમે તો પહેલી વાર સાંભળ્યું. જે કોઈ એમને સામે મળે ને પૂછે તો બધા જ આવો જવાબ આપે. જમના ડોશી બોલે, અરે ના ના, પેલા ભટ્ટ દાદાએ તો કીધું છે કે નારાયણ નામનો છોકરો મારી લોટી લઈ ગયો છે. આમ પૂછતા પૂછતા બધી ડોશીઓને રાત પડી ગઈ પણ લોટી મળી નહીં, ના નારાયણ મળ્યો. ડોશીમાની રાત થઈ ગઈ, નીંદર આવે નહીં. સાંજે તો તેમણે વાળું પણ ન કર્યું, જમ્યા નહીં, કેમ કે જીવ તો એનો લોટીમાં જ હતો. આખી રાત આમથી તેમ તડફડિયા મારે, પડખા ફરે, આટા ફેરા કરે. આખી રાત વિચાર કર્યો કે અરે આ નારાયણ કોનો દીકરો હશે, ક્યાં રહેતો હશે. બહુ વિચાર કર્યા પણ તેને કંઈ યાદ આવ્યું નહીં. ખાધું એ નહીં અને ઊંઘ્યા પણ નહીં કે અરે આ કોણ છે નારાયણ. આમ ને આમ સવાર પડ્યું. સવાર થયું એટલે કથાનો 5મો દિવસ થયો. રોજ જમનામાને બોલાવા આ બધી ડોશીઓ આવતી પણ 5મા દિવસની સવાર થઈ એટલે જમનામાં તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પેલી બધી ડોશીઓને બોલાવા ગયા કે હાલો કથામાં નથી આવવું. જમનામાને કથા હારે તો કંઈ લેવા દેવા નહોતા પણ જમનામાને તો ખાલી પેલી લોટી જ જોઈતી હતી, લોટી માટે જ જવું હતું. એને તો કંઈ ભગવાન હારે લેવા દેવા નહીં. જમનામાને એમ કે કદાચ મારી ક્યાંક લોટી મળી જાય એટલે જમનામાં બધી ડોશીઓને કથામાં લઈ ગયા. કથા શરૂ થાય એ પહેલાં કથામાં પહોંચી ગયા. કથા શરૂ થાય તે વાર હોય તો એ પહેલાં બધી ડોશીઓ ભજન કીર્તન કરે. એમાં એક ડોશીએ ભજન ચાલુ કર્યું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવામાં તો જમનામાં બોલ્યા કે ડોશીમાં તમે બંધ થાવ, તમારે આજે નથી ગાવાનું, આજે તો હું ભજન ગાઈશ. બધી ડોશીઓ તો જમનામાની સામે જોવા લાગી, ચોંકી ગઈ. એ વિચાર કરે કે અરે આ જમનામાં કોઈ દી ભજન કીર્તનમાં આવ્યા નથી, કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે ગયા નથી, કોઈ દિવસ સત્સંગ કર્યો નથી, કોઈ દિવસ કથામાં આવ્યા નથી, તો આ જમના ડોશી ગાશે શું? અને એમની વાત પણ સાચી હતી કે કોઈ દિવસ એ ક્યાંય ભજન કીર્તન કથા મંદિરે ક્યાંય ગયા નહોતા તો એને શું આવડે ભજન. બીજી ડોશીઓ બોલે કે જમનામાં, શું તમે ગીત ગવડાવશો, ભજન ગવડાવશો? જમનામાં બોલ્યા, અરે હા હા, હું ભજન ગવડાવીશ. અને જમનામાએ તો એક લીટીની ધૂન બનાવી, ખાલી ને ખાલી એક જ લીટીની ધૂન બનાવી. જમનામાએ તો ભજન ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આમ એમને તો એક જ લીટીની ધૂન ચાલુ રાખી
જમનામાએ તો આ એક જ લીટી આવડે એટલે બીજી ડોસીયું કંટાળી કે અરે આ બીજી લીટી ગાય તો સારું, પણ જમનામાને ભગવાન ભજવાની થોડી વાત હતી, એને તો બસ લોટી જ જોઈતી હતી, લોટીની જ પડી હતી. આમ ને આમ લોટી લોટી કરતા કરતા કથા પૂરી થઈ. સાંજે બધા ઘરે ગયા. પાછા સાંજે સત્સંગમાં આવ્યા. ફરી ડોસીમાએ પહેલાની જેમ બેસી ગયા, કોઈને ભજન ગાવા ન દીધું અને આ એક જ લીટીની ધૂન એમણે ફરી ચાલુ કરી. મારી લોટી લઈ ગયો નારાયણ, હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. બસ આ એક જ ભજન સવાર સાંજ કથામાં ચાલુ રાખે. ઘરે આવે તોય પણ ચાલુ રાખે, ઘરમાં કચરો વાળે તો પણ આ જ ચાલુ રાખે. મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આ કચરા વાળતા વાળતા સવાર સાંજ સૂતા બેસતા ખાતા પીતા એક જ ચાલુ રાખે. હવે તો શેરીઓના છોકરાને પણ આ જમનામાનું ગીત આવડી ગયું અને જમનામાને ચીડવવા લાગ્યા. ડોસીમાં જ્યારે શેરીમાં નીકળે તો છોકરાઓ પણ આ ગાવા લાગે કે હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. છોકરાઓ જમના ડોસીમાને પૂછે, હે જમનામાં, તમારી લોટી મળી કે નહીં? આ કોણ છે નારાયણ? જમનામાં બોલે, ના ના નથી મળી. ઉદાસ ચહેરે બોલે, છોકરાઓ તમને ખબર છે કોણ છે આ નારાયણ? છોકરાઓ બોલે, ના ના જમનામાં, આ નારાયણ નામનો તો કોઈ દી છોકરો અમારી સાથે રમવા આવ્યો નથી અને અમે જોયો પણ નથી. હવે આમ કરતા કરતા કથાના સાત દિવસ થયા. 7મો દિવસ હતો અને લોટીના ખોવાયાના 3 દિવસમાં તો આખાય ગામમાં લોટીને નારાયણ થવા લાગ્યું. ગામમાં જ્યાં જુઓ જ્યાં સાંભળો, કૂવે નદીએ બધે જ્યાં સાંભળો ત્યાં લોટી અને નારાયણ જ સંભળાય. ગામમાં ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ઊભા રહો, બધા આ જ વાતું કરે કે પેલા જમનામાની લોટી મળી કે નહીં. આ બાજુ વૈકુંઠમાં ઉપર ભગવાન લક્ષ્મી નારાયણ, માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જુએ છે બધું. એટલે લક્ષ્મીજી બોલ્યા કે આમ તો જુઓ ખરા સ્વામી, તમે આમ જુઓ પ્રભુ. બધે લોટી નારાયણ થવા લાગ્યું. પેલા ભટ્ટ દાદાએ તમારું નામ આપ્યું ત્યારનું આખા ગામમાં નારાયણ થાય છે. લોટી લઈ ગયા નારાયણ, આખું ગામ એવું કહે છે. અને પેલા જમના ડોસીમાને તો લોટી વગર ગળે ખાવાનું પણ નથી ઉતરતું. આખા ગામમાં તમારું નામ વગોવાય છે પ્રભુ. એક કામ કરો, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે, એક કામ કરો ને પ્રભુ, તમે જઈને એની લોટી આપ્યાઓ ને એટલે તમારું નામ લેતા બંધ થાય, તમને વગોવતા બંધ થાય. નારાયણ પ્રભુએ લક્ષ્મીજીની વાત માની અને શ્રી નારાયણ ભગવાને એ સમયે નાના એવા બાળકના સ્વરૂપ લીધું અને નારાયણ બની અને હાથમાં નાની એવી ત્રાંબાની લોટી લઈને છેક વૈકુંઠમાંથી ધરતી પર આવ્યા જમનામાને લોટી આપવા માટે. કથાનો 7મો દિવસ હતો. જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા. ભગવાન આવ્યા લોટી લઈને અને જમનામાને બૂમ પાડી કે ઓ જમનામાં, તમારી લોટી મળી ગઈ કે નહીં? જમનામાં ઉદાસ થઈને બોલ્યા, ના રે ના, લોટી મળી નથી અને મને તો લોટી વગર ખાવાનું એ ગળે ઉતરતું નથી. લોટી વગર તો મને ઊંઘ પણ આવતી નથી. અને ત્યારે ભગવાને કીધું, બાળ સ્વરૂપમાં નારાયણ આવ્યા હતા, એને બોલ્યા કે લો જમનામાં, આ તમારી લોટી, હું તમને લોટી આપવા આવ્યો છું, લોટી દેવા આવ્યો છું. આટલું ભગવાન બોલ્યા એટલામાં તો જમનામાએ લોટી હાથમાંથી જટ આંચકી લીધી અને લોટીને ફેરવીને જોવા લાગ્યા અને બોલ્યા કે આ જ મારી લોટી છે. પછી ભગવાન થોડાક 2 ડગલા પાછળ હટી ગયા. એમને ખબર કે આ ડોશીમાં પકડશે. જમનામાં બોલ્યા કે તારું નામ શું છે અને તું આ લોટી તને ક્યાંથી મળી? એટલે ભગવાન બોલ્યા, મારું નામ નારાયણ છે. જમનામાં તરત જ નારાયણનો હાથ પકડવા ગયા ત્યાં તો ભગવાન દોડીને ચાલ્યા ગયા, ભાગી ગયા. પછી સાંજે કથા પૂરી થઈ. છેલ્લો દિવસ હતો, પોથી યાત્રા નીકળી. એટલે એક ડોશીમાં ગીત ગાતા હતા કે રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એટલે જમનામાએ ડોશીમાને ગીત ગાતા બંધ કરાવી દીધા અને બોલ્યા, ગીત તમે નહીં ગાશો, હું ગાઈશ.
બધી ડોસીઓ વિચાર કરે કે આ ફરી ડોસી એકની એક ગીતની કડી ચાલુ રાખશે. અને એક ડોસીમાએ તો પૂછ્યું, હે જમનામાં, તમારી લોટી મળી ગઈ? જમનામાં બોલ્યા, હા, મારી લોટી મને મળી ગઈ. એટલે એ ડોસીમાં બોલ્યા કે હાશ, હવે તો લોટી લોટીનું ગીત નહીં ગાય. જમનામાએ તો ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. જમનામાએ છેક પોથી યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ લોટી દઈ ગયો નારાયણ એ ગીત ચાલુ રાખ્યું. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા હતી અને આ કથામાં કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે તમારા સ્વાર્થ માટે પણ જો તમે ભગવાનનું નામ લો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા માટે નારાયણ આવે જ છે, એમાં કોઈ સંશય નથી. પણ તમારે એનું નામ લેવું પડે છે, એમને યાદ કરવા પડે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મી નારાયણનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.